મોબાઈલ પાછળ ભાઈ, મોબાઈલ વાળા પાછળ આવી જાઓ. ऐतिहासिक उजवणी तिरंगा कलरमा बलून हर्ष खाते वॉलिबॉलिंग કરી રહ્યા છે. આજના મુખ્ય અતિથિ મારે કલેક્ટર શ્રી જઈ રહ્યા છે. બિલકુલ બેટના તાલની સુનાવણી સાથે આજના મુખ્ય અતિથિને તેઓ સલામી અર્પણ કરી રહ્યા છે. અને અંતિમ આટોમાં જેના કમાન્ડર છે તે સરકારને આજના અવસરે પરેડ નિરીક્ષણ પ્રથમ પ્લાટૂન આજના મુખ્ય અતિથિને સલામી આપી રહ્યા છે. મને કલેક્ટર સાહેબ સલામી ઝીલી રહ્યા છે. પ્લાટૂન નંબર 2 સુરત ગ્રામ્ય પુરુષ પ્લાટૂન. 3 સુરત ગ્રામ્ય પુરુષ પ્લાટૂન જેના કમાન્ડર છે પીડી સાંસલા અને સાર્જન્ટ છે સુરેશભાઈ દેવારાય. આજની પરેડમાં નારી શક્તિનું એટલું જ યોગદાન. મહિલા પ્લાટૂન મુખ્ય અતિથિને સલામી આપી રહ્યા છે. સુશ્રી એસડી ચાવડા પીએમની યોજના છે અંતર્ગત પ્રદર્શિત કરતો આ ટેબ્લોસ આપની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. સાથે વન વિભાગનું નાયબ વન સંરક્ષણ શ્રી સામાજિક વનીકરણ વિભાગ એમનો આ સુંદર મજાનો ટેબ્લોસ પ્રકૃતિ સાથે આપણું મિલન, પ્રકૃતિની જાળવણી આપણી સૌની જવાબદારી. સાથે સામાજિક વનીકરણ વિભાગ વિસર્જન માંડવી કોર્પોરેશન લિમિટેડ તમારી સુરક્ષા તમારા હાથમાં. આ સાથે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી બારડોલી રાહવીર યોજના અને માર્ગ સલામતી વિષયક માર્ગદર્શક ખૂબ સરસ સુંદર મજાનો આ ટેબ્લોસ આપની વચ્ચે કરવાનું છે, જેથી ગ્રામીણ પ્રતિભાઓને સ્થાનિક સ્તરે જ પ્લેટફોર્મ મળી શકશે. સુરતમાં નવચેતના વિદ્યાલય જૂનાગામ અને કઠોરમાં એડવોકેટ પીકે મૈસુરિયા સ્પોર્ટ સંકુલ કાર્યરત છે, જેમાં એથ્લેટિક્સ, ખોખો અને કુસ્તી જેવા વિષયોમાં નિષ્ણાતો દ્વારા ખેલાડીઓને વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવામાં આવી છે. જિલ્લાના કુલ 12 ઇન સ્કૂલ વિવિધ રમતો ટ્રેનર દ્વારા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે. સરકાર માત્ર સુવિધા જ નહીં તો આર્થિક ટેકો પણ આપી રહી છે. સેન્ટર ઓફ એક્સિલન્સ યોજના હેઠળ સુરતના 228 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડીઓને માસિક રૂપે 4,500 સ્ટાઇપન્ડ, વાર્ષિક 3,000 ટુર્નામેન્ટ ખર્ચ અને 6,000 સ્પોર્ટ્સ કિટ સહાય જેવી રકમ પણ આપવામાં આવી રહી છે. સાથે સાથે જ વિકાસના ક્ષેત્રે પણ ગુજરાત આગળ છે. સુરત જિલ્લામાં જિલ્લા આયોજન મંડળમાં વિકાસનું આયોજન વિકાસની ગતિને વેગ આપે છે. 2024 થી 2026 એમ છેલ્લા 2 વર્ષમાં કુલ મળેલા કામો માટે અલગ અલગ ગ્રાન્ટ મળી છે અને અત્યારે વિકાસલક્ષી કામો પાછળ 4 કરોડથી પણ ઉપર કામોમાં ખર્ચ કરવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે નમોલક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુરત જિલ્લાની 7 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓના ખાતામાં 42 કરોડ ઉપર કરોડ રૂપિયા જમા કર્યા છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુરત જિલ્લાની 1.5 લાખ જેટલી વિદ્યાર્થીઓના ખાતામાં 14 કરોડથી પણ ઉપર રકમ જમા કરવામાં આવી રહી છે. આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સુરત શહેર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2018 થી અત્યાર સુધીમાં કુલ 21 કરોડથી ઉપર લોકોને કુલ 2 લાખ જેટલા 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોને આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવ્યું છે. આ યોજનામાં સુરતના કુલ 1,15,932 લાભાર્થીઓએ પીએમજેવાય યોજના અંતર્ગત પ્રાઇવેટ હોસ્પિટલો તથા સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મેળવ્યું છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સુરત ગ્રામ્યના 0 થી 18 વર્ષ સુધીના હૃદય, કિડની, કેન્સર તેમજ અન્ય ગંભીર રોગવાળા કુલ 143 બાળકો શોધીને
એમનું વિનામૂલ્યે ઓપરેશન કરી સ્વસ્થ કર્યા છે. તાજેતરમાં અંબિકા તાલુકાના વસરાઈ ખાતે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો પણ યોજાયો હતો, જેમાં આદિવાસી વિસ્તારોના યુવાનો રોજગારી મેળવે તેવા આશય સાથે વિવિધ સેમિનારો અને રોજગારલક્ષી સહાયની જાણકારી પણ આપવામાં આવી હતી. હવે જોઈએ કે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત દરેક ક્ષેત્રે પ્રગતિના પથ પર આગળ છે અને સુરત એનું એક મહત્વનું યોગદાન આપી રહ્યું છે. તો આજના પ્રજાસત્તાક દિવસે આપણે આવો ફરી સૌ સાથે મળીને જનગણ અને તંત્રના સમન્વયથી વિકસિત ગુજરાત રાજ્યનું નિર્માણ કરીએ. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના મુખ્યમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરીએ. સુશાસન એ કોઈ પણ રાજ્યના વિકાસના પાયાનો પથ્થર છે અને સરકાર નાગરિકોની આશા અપેક્ષા અને પ્રાથમિકતા પણ. એટલે જ વિકાસના મૂળ મંત્ર અપનાવીએ અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સાથે સર્વાંગી વિકાસનો મંત્ર સાકાર કરીએ, એ જ અપેક્ષા છે. આજના પવિત્ર રાષ્ટ્રીય પર્વે ફરી એકવાર આપ સૌને ગણતંત્ર દિવસની અઢળક શુભેચ્છાઓ. અસ્તુ. ભારત માતા કી જય. જય હિન્દ. જેમનું આરટી અંતર્ગત ખૂબ ઉમદા અને ઉત્કૃષ્ટ કાર્ય છે અને ત્યારે આજે એમને માટે ખૂબ ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે અને જેમને 13,900 વિદ્યાર્થીની પ્રવેશની કામગીરી અને એવું બી ઓફિસના શ્રી મહેશભાઈ પણ કામગીરી કરી છે. બી ઓફિસના કરી રહ્યા છે. એક પ્રગતિશીલ ખેડૂત તરીકે શ્રી મનલભાઈ સરભાઈ જેમનો જીવ બચાવ્યો છે એવા શ્રી અજમલભાઈ વરદાજી